વેલકમ બેક। સુરતના કાપડના વેપારી સાથે છેતરપિંડી કેસમાં પોલીસને સફળતા મળી છે। સુરતની ઇકોસેલ પોલીસે મુંબઈના પુરુષોત્તમ ચૌહાણ નામના શખ્સને પકડી લીધો છે। મુંબઈની જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી વેપારી સાથે ફ્લેટના નામે 3 કરોડ 50 લાખની છેતરપિંડી આચરી હતી। તો આરોપીએ ફરિયાદીને ખોટા દસ્તાવેજ પેપર બતાવ્યા હતા, જેમાં ફરિયાદી 2 વર્ષ બાદ ફ્લેટ જોવા ગયા તો અન્ય કોઈ વ્યક્તિ રહેતું હોવાનું સામે આવ્યું। ફરિયાદીએ સંપર્ક કર્યો, જો કે આરોપીએ ફોન ઉપાડ્યો જ ન હતો। છેતરપિંડી થયાનું જાણતા ફરિયાદીએ પોલીસને જાણ કરી હતી। સંવાદદાતા નિર્મલ અમારી સાથે જોડાઈ ગયા છે। સુરતના કાપડના વેપારી સાથે છેતરપિંડી, શું વધુ અપડેટ? ચોક્કસથી કે સુરતમાં જે ફરિયાદી છે તેણે એક પોતાનો ફ્લેટ ખરીદ્યો હતો અને ફ્લેટ ખરીદ્યા બાદ ત્યાં સમારકામ ચાલતું હતું। 2 વર્ષ બાદ જયારે એ ફરિયાદી પોતાના ફ્લેટ પાસે ગયો હતો, આ ફ્લેટમાં કોઈ બીજા રહેતા હતા અને આ ફ્લેટ વેચી દેવાનું અને તેને માલુમ પડતા જ જેણે ફ્લેટ અપાવ્યો હતો તેને ફોન કર્યો હતો, પરંતુ જે આરોપી છે તેને ફોન ઉચક્યો ન હતો, જેના કારણે ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસે તપાસ હાથ ધરી હતી અને બોગસ દસ્તાવેજને બનાવીને 3.50 કરોડમાં આ ફ્લેટ વેચી દેવામાં આવ્યો હતો અને છેતરપિંડી કરી હતી। પોલીસે હાલ તો આ જે આરોપી છે તેની ધરપકડ કરી છે અને મહત્વની બાબત છે કે આરોપી પુરુષોત્તમ જે છે તેની પત્ની મુંબઈ વિભાગમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે અને આ જે દંપતી છે હાલ અલગ રહે છે। હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર નિર્મલ, સમગ્ર માહિતી આપવા બદલ।